હાલો 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 ઘડી ખમીને રાખ બહુ મોઢે ન धन्यवाद। केरावणी गाम निजनी अंदर मित्रों आज राबड़िया परिवार मेळो होय अने गौलोक वासी आत्मा ने मोक्षार्थे भागवत सप्ताह महायज्ञ नो मित्रों ज्यां रसपान करवामां आवतुं होय नेमनी अंदर तन मन धन थी सगा संबंधी मित्र मंडल गामना सर्व पधारी અને આવા અલૌકિક કાર્ય જ્યાં મિત્રો શ્રવણ કરવા માટે હર હંમેશને માટે યાદી ઉપરાય આવતા હોય કે આજ આનંદાદ ઉત્સવ આજ નેનોમાં ને કે સખી હાલોને જાય ત્યાં વર્ષે કંચન મેં આવી જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય મારા નાથની મહેરબાની હોય કે જેમને આંગણે ભાગવત સપ્તાહ મહાયજ્ઞનો મિત્રો રસપાન થાય તો યંત્રવંતી નહીં पर भावात्मक स्वरूपे श्री कृष्ण कन्हैया ने पामवानुं परम साधन एटले कीर्तन तालाळा तालुको बामणासा गीर राधे कांड गोपी मंडल के जेमने मित्रों आज कृष्ण लीला रमवा माटे जे आमंत्रित करवामां आवता होय अमारा पण हो भाग्य कहेवाय के आवा गोकुल जेवा रुड़ा गामने आंगणे कृष्ण लीला रमवा माटेनो मित्रों वारो आवतो तो कृष्ण लीलानी शुरुआत कृष्ण कन्हैयानी जे बराबर थशे माटे शांति थी बेजो शांति थी सांभळजो आ एक हमारी नम्र विनंती है बोलो कृष्ण कन्हैया लाल की भगवान हंसगा आका कोई जे न बोलता तो फरी वखत बोलावसगा एमा वाला तमने खबर नथी શું કે જ્યાંથી અમારે આ રાબડિયા પરિવારે ભાગવત સપ્તાહ મહાયજ્ઞનો आयोजन कर्યું ने बराबर इनी आर्या हासा घीनु पण आयोजन भेगुं ज कर्યું तेमा तने શું તકલીફ પડી સકા તકલીફમાં વાલા એવું છે કે અટાણનો માણા હાસુ ઘી ખાઈ જાય બરાબર એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય તેનો કોઈ ઉપાય નથી સકા એને માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં હા ત્યાં હું કેતો જાઉં શું કે ભાઈ જો હવે પછી જો આવા કોઈ અલૌકિક કાર્યનું આયોજન કરવામાં આવે ને બરાબર તેથી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરવું એનું કઈ કારણ સકા એટલે આખી રાત આપડા હમા ઉધરા તો ખાધા કરે અને બીજા નંબરની અંદર વાલા કે જ્યાં તમને કહો આવું રૂડું ગોકુળ જેવું ગામ મળ્યું હોય બરાબર એમની અંદર વાલા આવો માયાળુ પરિવાર મળ્યો હોય ને એમને આંગણે વાલા ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જ્યાં રસપાન થાતું હોય બરાબર ને એમની અંદર વાલા તમને કહો ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેના તમને કહો ફાળા બોલાતા હોય બરાબર ને એમાં ભગવાન જો આજ કૃષ્ણ લીલા રમાતી હોય ને એમાં વાલા જો એક ફેરી જે કોઈ બોલી જાય ને બરાબર છે તો આખા દિના જેટલા પાપ કર્યા હોય ને એ બધાય બહાર નીકળી જાય પછી જાય ક્યાં સગા આ જે ન બોલે ના પેટમાં એટલે આ બધું તું હિસાબ રાખતો લાગે એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં એક ઇન્જેક્શન બહાર પાડ્યું એટલે બધાને દેવાનું આ વાલા એકને દમ એટલે પાવર બધે આટો ફરી જાય તો પછી રાસે ની જોવે સકા ભગવાન એમાં એક કહેવત છે એમાંથી કેવી કહેવત કે દાંત વગરનું કૂતરું કઈડે બરાબર તો એને ઇન્જેક્શન ક્યું દેવાય જો તારી આવી જ વાત હોય છે આ વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈડે હા તો એને ઇન્જેક્શન ક્યું દેવાય કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું એમ આપી દે હવે હું અહીંયા જે બોલાવું ને આમાં જે કોઈ બેઠા હોય ઊભા હોય ને આમાંથી જે કોઈ ન બોલે तो इना પડખે વાળાના હમસે અને બેનો ખાસ ધ્યાન રાખજો પાહે હાહુ બેઠા હોય તો જે બોલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ की હવે જો ભગવાન સીધી રોડ ઉપર સડી ગઈ માર ઘેરે ખબર પડી ગઈ કે ભૂરા ના પાડી પણ રાવણીમાં જમાવટ થઈ ગઈ
गुरु में सर्वकारेषु सर्वदा तो धन्य धन्य से तट जल जमुना धन्य धन्य कुंभ जगल तो धन्य तो कदम न जाड़ने त्या बाल कृष्ण कर्यो ईश्वरा परमानंदम कृष्णम वंदे जगद्गुरु અને ઉપધારો નિજ ધામ આવય ધર્મની મુધારવા રાજ પ્રગટ્યો જ ધામ संतो हर चाला निरसमाय समुद्र निमाय ऐसा सभी सरस्वती समरो અને ગુણપાત રામ પાય
વિઠળવાળી માતા પૂજનિયા પજો એ મારી જીવડીએ જશે
આ ગામ કોના છે? અહીંયા પૂછવાની વાત જ ના આવે એટલે કે જ્યાં વાળા તમને કહું હું ગોકુળ જેવું ગામ મળ્યું હોય, બરાબર, જેમને આંગણે આજ તમને કહું માયાળુ પરિવાર રાબડિયા પરિવાર મળ્યો હોય, હા, ને એમને આંગણે વાળા ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું જ્યાં રસપાન થતું હોય, હા, હા, ને એમાં વાળા આજ આ ગિરિરાજ ધારણ થઈ ગયો હોય ને કૃષ્ણ લીલા રમાતી હોય ને, બરાબર, ત્યાં પૂછવાની વાત જ ના આવે. એટલે આપણા વૈષ્ણવ જ હોય. પરમ વૈષ્ણવના અરે સખા પરમ વૈષ્ણવની કુંજ ગલી અંદર તો મેં રસ્યો તો રાસ ભગવાન આ ઈ જ ગલી છે ને ઈ જ ઠેકાણું છે. તમારે અહીંયા પર રાસ રમવો છે, આપણને કોણ ના પાડે? તો હાલો સખા આપણા બાદ સખાવા બાળકોને બોલાવો અને રાસની રમઝટ બોલાવી. એકય આવે એમ નથી. એનું કોઈ કારણ સખા? એમાં હું છે અમારે જ્યાંથી અહીં રાબડિયા પરિવારે ભાગવત સપ્તાહનું નક્કી કર્યું ને, બરાબર, તે દિનો તમને કહું જમણવાર ને પ્રસાદ લેવાનું ચાલુ જ છે. તેમાં શું થયું સખા? એમની અંદર વાલા જેટલા બાળ સખા હતા એ બધાય રસોડામાં હસવાઈ ગયા. પણ સખા બાળકો આપણું રાસ તો અધૂરો રહી જાય. વાલા અટાણે બાળ સખા વિના કાંઈ અધૂરું રહેતું જ નથી. એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે જેથી બાળ સખાનો જમાનો હતો ને એનું સાબડું હતું ઉસું, હા, તેથી દીકરીઓના સાબડા હતા હેઠા. બરાબર, પછી આ બાળ સખાની ના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા. તો એનાથી શું થાય સખા? તેથી વાલા આ બાળ સખો ફઈનો છોકરો નહીં, માસીનો નહીં, કાકાનો નહીં, હા, અને એના મિત્રને લઈને જોવા જતો. હા, બરાબર, ને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે કે ભાઈ ગમ્યું? હા, હા, તેથી વાલા આ બાળ સખો એમ કેતો હતો કે મારા મિત્રને પસંદ નથી. એમ અટાણે એમ કઈક માસીને ગમતું નથી કે તોય કરવું. એનું કઈ કારણ સખા? ક્યાં ભડું દેખાના હેઠા. તો અહીંયા શું થાય સખા? અહીંયા વાલા આગળ બાલ સખાને બોલાવશું તો 19 બાલ સખા બે આપણે થાહુ 21. હા, ને 21 જણા જો અહીં રાસલીલા રમવા માટે વળગ્યા, બરાબર, તો વાહે જેટલા બેઠા એ બધાય અંતર્ધ્યાન થઈ જાય. પણ સખા બાળકો આપણું રાસ તો અધૂરો રહી જાય. અરે વાલા હું ભેગો હું ને અધૂરો રહેવાની વાત ના આવે. અને જો વાલા તમારે અહીં વૃંદાવન ખડું કરવું હોય, હા, રાસલીલાની જો જમાવટ લેવી હોય, બરાબર, આગળ નામ દઉં તો મજા આવી જાય. તો જલ્દી બતાવો સખા. તો વાલા તેડાવો રાધા. અરે હા સખા, ખરેખર જો રાધા ગોપી જઈ પધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય. તમારું પણ વાલા બોલ્યું નથી થતું. કેમ? હું તો કહું આ બધું અમારી પાસે છે, પણ તમે હાસવીને બેઠા એમ. અરે સખા રાધે તો રાધે છે, એટલે મારે ઘેર નથી બાંધતા. અરે એમ નહીં સખા, પણ જો રાધા ગોપી જઈ પધારી જાય તો ખરેખર આપણો રાસ અલૌકિક થઈ જાય. હવે એક ભગવાન તમને વાત કરી દઉં. બતાવ. વાલા જેથી તમે વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી, હા, અને જે તમે અલૌકિક રાસ કર્યો તો, બરાબર, ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે, હજી પૂરો નથી થયો. સખા પણ જો વૃંદાવન રાધા ગોપીજીને બોલાવ હોય તો આપણે કઈક બહાનો તો બનાવવું પડે છે. અરે વાલા અહીંયા બાનાની જરૂર પડે જ નહીં. એટલે ચારીકોર કવરેજ પકડે જ છે. એટલે તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો, હા, એટલે અમારે કલ્પેશભાઈ ને અલ્પેશભાઈ પાસેથી મોબાઈલ લઈને ઠપકારું એટલે આગળ અહીં ઢગલો. સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે, નહીં કે કોઈ બીજું માટે હું ત્યાં ના ચાલે સખા? એવું ના હાલે. ના, અમારે ત્યાં મિસ કોલ માં જાય ને આવે કા ભાઈ. સખા મેં તને પહેલા જ કહ્યું નહીં કે રાધા ગોપીજીને આપણે માનભર આમંત્રણ આપવું પડે સખા? એટલે આ મોબાઈલ ના હાલે. ના સખા. હવે ભગવાન તમને એક વાત કહી દઉં. બતાવો. જો ઓલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય, હા, ઘરથી વાડી, વાડીથી દુકાન, દુકાનથી કારખાનું ને કારખાનાથી આજ રસોડા સુધી, બરાબર, ને આજ વાળા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય, હા, આ વાંક બધો ભગવાન તમારો છે. મારો સખા? વાલા તમે જ શીખવાડ્યું. પણ એ કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય. બરાબર, ને આજના મોબાઈલ માં લાલા પાવર જોઈએ, પૈસા જોઈએ, કવરેજ હોય તો અહીંયા હાલે. હા, હા, ને આજથી 5065 વર્ષ પહેલા બરાબર, નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો? કે જેમાં પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, કાયમી માટે કવરેજ માં જ હોય. એટલે સખા એટલે આપણી બંસરી. અરે હા સખા, ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વૃંદાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય તો રાજસમા માટે ગોપીજન કેમ ને પધારે સખા? જરીક તકલીફ છે. હવે શું તકલીફ? તકલીફમાં વાલા હું છે, તમે બંસી વગાડો, બરાબર, યમુનાજીના નીર થમી જાય, વાત માની લો. હા, હા, યમુનાજીના કાંઠે જેટલા કદમના ઝાડવા છે એના પાન હલતા બંધ થઈ જાય, માની લો. હા, બરાબર છે. રાધા ગોપીનું નક્કી નહીં. એનું કઈ કારણ સખા? ભગવાન ઈ કહેવાય બાઈ. તેમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરી દે, નકર જાય એમ ન. સખા જો મારા બંસીના સુરમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. વગાડો ને વાલા, હું વાંધો છે જોઈએ. એ પ્યારી એ મેરી બોન
અને પ્યારી એ મેરી ગોકુલ માં એ પ્યારી એ ગોપ મેરી મંડલી અને પ્યારી એ રાણી તોરા દિગે એ રાધિકે એ બંસી બજાવો એ પ્યારી મારી બંસી એ બંસી બજાવો એ રાધા તેડાવો એ જીવન મારા શરમ સખા આજ મારા બંસીના સુર સાંભળી પણ રાધા ગોપીજી ન પધાર્યા માટે કહું સત્ય માર્ગ બતાવો કે રાસસમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વેલાસર પધારી જાય છે કા ભગવાન હા મને એક આ તમારી વાત નથી સમજાતી કઈ સખા ઓલા જઈએ જઈએ તમારે વૃંદાવનની અંદર રાસલીલા રમવી હોય હા
તઈએ તઈએ તમે બંસી વગાડો, બરાબર. પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં એવી કેમ વાત આવી સખા? અમારે આમ ના હાલે, તમારે શું થાય? અમારે સામરો થાય ટોપડી જાય ફરિયામાં. એટલે તો તું દુખી થઈ સખા. તો વાલા શું કરું? હવે તું બરસાના જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી લાવ સખા. એટલે હું બરસાના જાઉં, હા, રાધા ગોપી માર ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં સખા? ભગવાન હવે પેલા વેલા તમારે મામા આવ્યા તો મેળ નથી, અરે ના સખા, તો તમારા વાલા હગામ મને લઈ ગયા અરે નથી. તો અહીંથી શરૂઆત કરી દે. એટલે અહીંથી શરૂઆત, એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરું? અરે વાલા અટાણે છે મંદી, એટલે એટલે મારી પેલા 3 બીજા ત્યાં બેઠા હોય. તેમાં તને શું ફરક પડી જાય? એ મને ફરક એટલે વાલા અટાણે અમારા ગામડામાં ગોપીઓ બહાર થી આવવા માંડ્યું, વાપી ને વલસાડ ગોધરા ને યુપી ને મહારાષ્ટ્ર. તો અહીંયા શું થાય સખા? એમાંય વાલા અમારે ગામમાં 60-70 વર્ષના ડોહીમાં તો હિન્દી બોલવા માંડ્યા. એટલો બધો બદલ સખા? એટલે હું જે વાલા ગામડું ગામ હોય, હા. ત્યાં દૂધ પુત્રને દૂધેડા ધુબાકા દેતા હોય, બરાબર. પછી હવારના પોરમાં નબળા માણસ સાહ લેવા આવે. તેમાં શું થાય સખા? એમાં અમારે રસોડામાં ગોધરાવાળા કરતા હોય ભાખરી, હા, આ બેઠા હોય હિંડોરે, બરાબર. પછી નબળું માણા ફરિયામાં આવીને કે મળી સાય આપો, હા હા, એટલે બા હિંડોરે થી બેઠા થાય, બરાબર. ઓસરીને કોરે આવે, હા, અને પરબારું ઠપકારે, શું કે? અમારે ક્યાં દુજાણા હે. એમ તો અહીંયા મને ખબર પડી કે આ ગુજરાત સરકાર થી હિન્દી ના આવડી, પણ ગોધરા વાળાએ આટો ફેરવી દીધો. તો અહીંયા શું થાય સખા? અહીંયા વાલા જો બાના વિના નો જાવ ને, હા, આવું ઠાલે ઠાલો. તો બોલ શું બાનું આપો? ઈ તમે આપો ને માથા કોઈ શું કરવી મારે? પેલા માગી તો જોક વાર સખા. વાલા ઈ જે દેવા લેવાની તમારી પાસે પ્રથા હતી ને, બધી રામા અવતારમાં વહી ગઈ. હા. કૃષ્ણ અવતારમાં જેટલાને ખંભે હાથ દીધો એ બધાના ઢબો ઢસ કરી નાખ્યા. પછી તે કઈ માગ્યું તો નથી સખા. એટલે તમે મને આપજો. હા સખા, તો લ્યો આપણી બંસી આપો. બસ સખા, તે માગી માગીને એક પ્યારી બંસી માગી, પણ સખા રાધા ગોપીના વીરમાં એ તો મારો આધાર છે સખા. એટલે અમે હું કઈ ફૂટબોલ ના દડા છે જ્યાં પાટું મારો ન્યા જાય? અરે ના સખા, એ વાલા એક વાહના કટકામાં તમે ના પાડી દો, એટલે અમારે હું વાહિંદત કરવા? પેલા મારી વાત સમજી લે. જો તું બરસાના જતો રહીશ અને આપણા બાકીના સખા આપણી ગૌધનો ચરવા આ વવનના અંદર જતા રહેશે, તો હું તો એકલો થઈ જઈશ સખા. તે બંસી તો મારો આધાર છે સખા. તો ભગવાન તમારે જોઈએ અમારે ન જોઈએ તો હું કરું હું? હું તને કાગળ લખી દઉં, એ કાગળ લઈ તું રાધા ગોપીજીને આપજે, એટલે જરૂર પધારી જશે. એટલે તમે મને કાગળ લખી દો, હા સખા, હું રાધા ગોપીને આપું. બરાબર. મારે ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં? ભગવાન આ મોબાઈલ છે ને, મોબાઈલ નું બધું શીખવાડ્યું તો તમે જ શીખવાડ્યું હો. કેમ સખા, શું થયું? આ મેં આખું આમાં મેં જોયું તો આ બધું તમારા ઉપરથી જ આવ્યું અહીંયા. એમ કઈ રીતે? અમારે છે ને ભગવાન, હા, પેલા મોબાઈલ કરે, બરાબર. પછી ઉપાડે નહીં, હા, પછી એમાં મેસેજ મોકલે. બરાબર. એમ તમે પેલા બંસી વગાડી, હા, રાધા ગોપી આવ્યા નહીં, હા. હવે તમે મારો મેસેજ મોકલો ડાયરેક્ટ. અરે એવું ના હોય સખા. આ બીજું શું છે ભગવાન? એટલે તમે કાગળ લખીને મને આપો, હા. રાધા ગોપીને આપો ને મારા ભેગા હાલતા થઈ જાય. બરાબર. ભગવાન એક વાત કહું, બતાવ. આ કાગળ લખવાનો કીને, મારે જ લખવો પડે ને સખા. રાધા ગોપીની જરૂર કીને, મારે. રાસ રમવો કીને, અરે મારે સખા. એમાં અમારે શું પણ? સખા આપણે બધાને સંગાથે જ રાસ રમવાનો છે. ભગવાન હવે સંગાતની વાત તમે હવે મેલ દો. કેમ? કારણ કે અમારે અટાણે એક ને એક દીકરો હોય, 20 વીઘા જમીન હોય, રાજકોટમાં કારખાનું હોય. આ દીકરાને વાસ્તે ગાસ્તે પૈણાવે, ગામ ધોવાડા પણ જમાડે, ગાયુની બેન પાર્ટી લાવી લાખો રૂપિયા ગાયુમાં આપે. હા. અને આ દીકરો પૈણે એના ઘરમાં ગોપી આવે, અને આ ગોપી આવ્યા પછી વાલા આ દીકરો હગા માવતરનો થાતો નથી. એટલે તકલીફ ન્યા. ત્યાં શું તકલીફ થઈ? તકલીફ વાલા ઈ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી. સખા પણ હું તને ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ રમવાનો છે. ના વાલા હવે એટલું બધું અમારે હેઠું જવાની જરૂર નથી. કેમ? અરે ના, એટલું તમારું અમે કામ કરતા હોય ને આવા કાગળમાં અમારું નામ ના આવે. એમાં તારે શું નામની જરૂર? નામની તો વાલા અટાણે બધાને જરૂર છે, નામ ઉપર તો દુનિયા હાલે. એટલે તમને કહું, આમાં તમે લીખતીને તમારું કરો ને, હા, તો એ છે આપણું હસ્તક ઠપકારો. એનું કઈ કારણ? એટલે ન્યા બધાને ખબર પડી જાય કે આ ભગવાનનો અંગત માણા હોય. એમ કઈ વાંધો નહીં, પણ જેમ બને વેલાસર આવી જાય છે. અરે વાલા અટાણે જુઓ તો ખરાબ હવાઈ ગયા થવા આવ્યા. તેમાં મુજે શું ગયો? અહીંથી હું કઈ જાઉં કઈ પાછો આવું? પણ મારો રથ લેતો જશે કા? રહેવા દો. કેમ? તમારો રથ છે ને વાલા આખો હોનાનો છે. તેનાથી શું થાય? રસ્તો છે ખરાબ. એમાં વાંધો નહીં સખા. કાંઈ વાંધો નહીં. હું વાલા એક બે હોનાના પતરા તૂટી ગયા ને, હા. તો આ મનોરથી અમારે રાબડિયા પરિવાર છે ને, હા. એના જમાયું આવશે મારી વાહે. સખા ત્યાં એનું શું કામ? આ હોનાના પતરા વીણવા. એક કામ કર, તારો રથ લેતો જશે કા? તો રહેવા જ દ્યો વાલા. કેમ? બાઈને કઢાય એમ જ નથી. એટલે સાફ સફાઈ નહીં કરતો? અરે ભગવાન ઉપડા ઉપર બે માવઠા જ્યાંથી આડે ધૈર્ય ધોવાઈ ગયો. અચ્છા અચ્છા, તો ઘોડા નબળા પડી ગયા. ઘોડાય વાલા હજી તો
ધાણાની બાઈને નીકળ્યા જ નથી. સખા અચ્છા તો રથ બરાબર ઘોડા બરાબર તો હવે શું તકલીફ સખા? તકલીફમાં હું છે વાલા, મારો રથ છે નહીં, ફાઇનેન્સ ઉપર છે. તેનાથી શું થાય? 2 હપ્તા સડી ગયા. એમાં કઈ વાંધો નહીં સખા. કાંઈ વાંધો નહીં, ઓલા રોડ ને કાંઠે બેઠા મારો રથ થઈ જાય ને આપણી રાસલીલા આઈ નહીં રહે. એમ એ બધી વ્યવસ્થા ત્યાંથી કરી લેજો. પાકું, હાલો. આટલો સંદેશો તો જોયો તો છે કે રાજસભા માટે વિધાનની અંદર ગોપીજન વિલાસ વધારે જાય છે
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ ભાઈ તો કઈ ઘટે એમ જ નથી વાલા. અબડિયા પરિવારને આંગણે મિત્રો મળ્યો છે. એમાં કનૈયાની જ્યાં કૃપા હોય, મારા નાથની મહેરબાની હોય, અને આવા હળાળ કલયુગની અંદર જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું મિત્રો રસપાન થતું હોય, કે જ્યાં ભાગશાળી પરિવાર હોય કે જેમને આંગણે વાળા આવા અલૌકિક કાર્યનું જે આયોજન થતું હોય, અને ગૌલોકવાસી આત્માને મોક્ષાર્થે આવા અલૌકિક કાર્ય થતા હોય, એમની અંદર આજ તન મન ધનથી સગા સંબંધી મિત્ર મંડળ પધારી ને અલૌકિક કાર્યો માણવા માટે જે આમંત્રિત થયા હોય, અને એમની અંદર આજ રાબડિયા પરિવાર કે જે કૃષ્ણ લીલા ની અંદર જે કઈ આપણા તરફથી દાન ભેટ મળશે, એમની અંદરથી સકલાની છાણ અને ગાયોનો લીલો સારો એના માટે વપરાશે. જે કઈ દાન આપણા તરફથી મળશે ગાયોના સારા માટે અને સકલાની શણ માટે આ રૂપિયા વપરાશે મિત્રો. તો ખાસ નોંધ લેજો. ને એવું જ અમારું રાબડિયા પરિવાર, અને એ આજ તમને કોઈ પડકારો ગૌલોકમાંથી આવતો હોય, અને ગૌલોકમાં પણ એવો અહેસાસ થતો હોય કે આજ આવા રૂડા ગોકુળ જેવા ગામને આંગણે મારો પરિવાર, મારા સગા, મારું ગામ, મારા મિત્રો, મારા સંબંધી કે જે આજ આવા ગોકુળિયું ગામ ગજવતું હોય ને એમને આંગણે ઓલો કોઈ કાર્ય થતું હોય, અને ગૌલોકમાંથી એસાસીના સંતાનો ઉપર પડે, એના સંતાનો એના ઘરમાં આવે, અને એના ઘરમાંથી આજ દાન મિત્રો આજ હવે ગાયો માટે અને પક્ષીની શણ માટે મળતી હોય, એવું આપણી સમક્ષ રૂ અને રડિયામણું હયાળું ને હેતાળ એવું નામ આવે છે વાલા. અમારે ગૌલોકવાસી કે જ્યાં ગૌલોકમાં જેનો ભાઈ વાસ થયો હોય, એવું આપણી સમક્ષ રૂડું નામ ગૌલોકવાસી દુધીમાં લખમણભાઈ રાબડિયા, તેમનો પરિવાર તથા ગૌલોકવાસી હવે અમારે ગૌલોકવાસી દુધીમાં લખમણભાઈ રાબડિયા કે જેમના આત્માને શાંતિ અર્થે, જેમના આત્માને મોક્ષાર્થે હસ્તક અમારે રાબડિયા પરિવાર તરફથી આજની ભેટની અંદર 11,000 રૂપિયા છે મિત્રો. તાળીઓથી વધાવી લેજો મિત્રો. આવી ભેટ બોલાતી હોય ને એક ફેરી તાળી પાડી દો ને પછી 10% રૂપિયા તમારા ધર્માદામ જમા થઈ જાય. એ સુખા હા, કઈ રીતે? એમાં હું છે અદા કે આવો અલૌકિક કાર્ય થતું હોય, જ્યાં વ્યાસપીઠ બિરાજતી હોય, જ્યાં ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, કૃષ્ણ લીલા રમાતી હોય, એમની અંદર જો ગાયો માટે દાન, પક્ષી માટે દાન મળતું હોય, 11,000 રૂપિયા મનોરથી તરફથી આવતા હોય, એમાં જો ખરા દિલથી તાલી પાડે ને તો બેઠા એમાં કોઈને ખબર નથી શેની કે જમણા હાથમાં લક્ષ્મીની રેખા છે ને ડાબા હાથમાં ધન રેખા. બરાબર. અને આવા અલૌકિક કાર્યની અંદર જો ખરા દિલથી આ તાલી પડી ગઈ અને આ બે રેખા ભટકાઈ ગઈ, ખુલી ગઈ, પછી એને કઈ કરવું જ ન પડે. કેવી રીતે? વાડીએ જવાનું બાણ, બરાબર. દુકાન જવાનું બાણ, વાહ ભાઈ વાહ. કારખાને જવાનું બાણ, હા, ટ્રેક્ટર રાખવાનું બાણ, બરાબર છે. આ ફેરા રૂપિયા એના ઘરમાં ભટકાય. એ કઈ રીતે? એમાં શું છે કે એનો પડો ઈજો રૂપિયા વાળો હોય ને
તો આના ઘરના ઉંદેડા ઓલા રૂપિયા ઢહડીને આ ઘરમાં ઠપકા છે. હવે કનૈયાની કૃપા થઈ જાય મિત્રો કે સમય બળવાન હે નહીં પુરુષ બળવાન કે કાબે અર્જુન લૂટ્યો હી ધનુષ હી બાણ. સમય પ્રમાણે દાન થઈ જાય, સમય પ્રમાણે દાન લઈ લે, સમય પ્રમાણે બેસી જાય, સમય પ્રમાણે ઊભો થઈ જાય, સમય પ્રમાણે ખાઈ લે, સમય પ્રમાણે ખવડાવી લે. આનું નામ સમય વેરતો કહેવાય. કે આરતી તાણે વાગે ની ટોકરી તો ટોકરી શું કામની, લીધી હોય લોટરી લાગે ની તો લોટરી શું કામની, એક ને એક દીકરી હોય હગા બાપનું કહ્યું ન માને તો દીકરી શું કામની. અને મિત્રો આજ રાબડિયા પરિવાર મળ્યો હોય, ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, એમની અંદર કૃષ્ણ લીલા રમાતી હોય, એમાં આજ ગાયું માટે પક્ષી માટે ભેટ બોલાતી હોય, અને એમાં તમારી આ ખોપરી ન હલે તો ખોપરી શું કામની. હવે તો દાબો, હવે તો દાબો. કારણ કે આજ તમારે અમે મિત્રો રિક્વેસ્ટ કરી દઉં કે માખણ નાખીને કઢી બનાવો, એક ચમચી હળદર ન નાખો એટલે કઢી ન કામ. અને ગમે એવા હાહરા રૂપિયા વાળા હોય ને હાહુ જીવતા ન હોય તો હાહર વેલે નકામ. કારણ કે હાહુ સિવાય કોઈ એમ ન કે અમારે ભૂરો આવ્યા. અને ત્રીજા નંબર અંદર વાળા કે જ્યાં તમને કહું ભાગવત સપ્તાહ મહાયજ્ઞનું રસપાન થતું હોય, જ્યાં રાબડિયા પરિવાર મળ્યો હોય, એમની અંદર આજ તમને કહું 11,000 રૂપિયાનું દાન મળતું હોય, ને એમાં જો તમને કહું તમારા તરફથી તાલીમ હાકલ પણ કરો ન થાય તો અમને એમ થાય કે દૂધ ડોળાબાઈને જાય છે મિત્રો. તો હાલો ભગવાન રધી આવી દઈએ નકર નહીં મેળાવે. કેડિયા ભગવાનના કામ કરી લઈએ આજનો દી.
जवान मरसाना ए सफारे ए तू जवान मरसाना हे सखारे तू तो सखारे तू तो सखारे तू तो प्रभु जी कागल थोड़ा ने कागल थोड़ा सखा थोड़ा 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 कागल थोड़ा ने एक घड़ा ने सखा मुखे दिखाया न जाए कागल थोड़ा कागल थोड़ा कागल थोड़ा एक घरे रावणा मुझे भी तो याद तेरा कर दो सागर मुखर में सागर मना रसमा सखारे तू सखारे तू सखारे तू जवाने नगर तो रतना करो तो रतना करो नगर तो सागर धूप रे नगर पाना समाज प्रभु लोगे काटिया ने रात